ગીર સોમનાથ જિલ્લામાં શુક્રવારે સાંભેલાધાર વરસાદ પડ્યો। 20 ઇંચ જેટલા પડેલા વરસાદના પગલે સતત બીજા દિવસે પણ સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન જોવા મળ્યા। ત્યારે પાણી ન ઓસરતા કેવી મુશ્કેલીમાં મુકાયા છે લોકો, આવો જોઈએ આ રિપોર્ટમાં। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા મુશળધાર 20 ઇંચ જેટલા વરસાદે ચારે તરફ પાણી કરી નાખ્યું છે। ખાસ કરીને સૂત્રાપાડા તાલુકાની હાલત સૌથી ગંભીર છે। હજુ પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરો પાણીથી છલોછલ ભર્યા છે। તેવામાં ડૂબી ગયેલો પાક ફેલ જાય તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે, કારણ કે વરસાદ થંભ્યાના કલાકો પછી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હવે એના વિશે તો કહેવાનું એ છે કે આ તો વરસાદ થોડો લંબાણો છે અને પાછો પહેલો વરસાદ છે, એટલે મામલતદાર ઓફિસના આંકડા પ્રમાણે લગભગ 20 ઇંચની આજુબાજુ થયો છે। જો 20 ઇંચની અંદર જો એટલું પાણી ભરાય તો હજી ચોમાસું તો હજી કમસે કમ 80-85% બાકી છે। તો ત્યારે આ લોકોની હાલત કેવી થશે એનો કોઈ અંદાજ થતો નથી। અને દર વર્ષે આ જે છે એ દર વર્ષે આ કન્ડિશન આ કનાહાર વિસ્તારની અંદર આવો બિચારા પકવેલો જે માની લો કે પાક જે છે દર વર્ષે ફેલ જાય છે। આ વખતે કેટલું નુકસાન થાય એમ છે? નુકસાનની અંદર સમજી લો કે મગફળીનો પાક વધારે છે, બગીચા બહુ ઓછા છે અને જવાર ને એવા બી પાક પકવે છે, બધો હળીને નાશ પામી જવાનો છે। કાલે વરસાદ તો આજે 15-16 કલાકથી આરંભ લીધો છે, પણ જે 2 દિવસની અંદર 21 થી 22 ઇંચ પાણી પડ્યું છે, એના કારણે નીચલા વિસ્તારની અંદર જોરદાર નુકસાન થયું છે। માલ ઢોરને નુકસાન થયું છે, સારાનું નુકસાન થયું છે અને ખેતરોની અંદર અત્યારે જવાઈ શકાય નથી એવી પરિસ્થિતિ છે। કેટલાક વિસ્તારમાં છે અત્યારે સૂત્રાપાડા તાલુકો, પ્રશ્નાવડા ગામ, વાવડી વિસ્તાર, વડોદરા ઝાલા ગામ અને બાવાની વાય વિસ્તારમાં જોરદાર નુકસાન થયું છે। સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। ગામના ઝાંપા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે। ગામના મુખ્ય રસ્તાઓ અને ઝાંપા વિસ્તારો હજુ પણ પાણીમાં ડૂબેલા છે। સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓને પડી રહી છે। શાળાએ જવા માટે વાલીઓએ બાળકોને દોરડા બાંધીને પાણીમાંથી પસાર કરાવવા પડી રહ્યા છે। વાડી વિસ્તારમાં રહેતા પરિવારોને ઘરની બહાર નીકળવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। રોજની આ તકલીફ છે। ઘણી વખત તો રાતના કોઈ બીમાર પડે કે અચાનક તબિયત બગડે ત્યારે શું કરવું, એટલે આવી તકલીફ અમારે ઘણા વર્ષોથી છે। આના માટે કોઈ તંત્ર ધ્યાન નથી જાતું। રજૂઆત કરો છો શું કે? રજૂઆત સાહેબ અરજી કરીએ તો કઈ માટે કઈ જવાબ નથી આવતો। દોરડું શા માટે બાંધ્યું? દોરડું તો શું છે, ગઈકાલે સાહેબ એવી પરિસ્થિતિ હતી ને કે દોરડું જો ન બાંધીએ ને તો અહીંથી 10 થી 15 ફૂટ એવી સ્થિતિ હતી કે ઓલી કે તમને ઓલું કરી નાખે, પાણીના પ્રવાહથી નાખી દે નીચે। હા, એવી તકલીફ હતી। હાલ તો મેઘાએ થોડો વિરામ લેતા તાલુકાના લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વરસાદ પડ્યો તો આગોતરા વાવેલો પાક ફેલ જવાની ભીતિ છે। રોહિત બારડ, BTV ન્યૂઝ, ગીર સોમનાથ।